નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે સોયા વડીની વેજ બિરયાનીની રેસિપી શેર કરીશ। આ બિરયાની એટલી ટેસ્ટી બનશે અને એટલી હેલ્ધી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે અને સાથે સાથે એનો ટેસ્ટ પણ એટલો જબરજસ્ત થશે કે તમે મહેમાનો આવશે ને તો આ સોયા વેજ બિરયાની બનાવવાનું તો ભૂલશો જ નહીં। તો ચાલો રેસિપી શરૂ કરીએ। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી આ રેસિપી ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો પહેલાં તો આપણે શું કરશું કે ગરમ પાણી લેશું અને તેમાં આપણે જે સોયા વડી આવે છે, સોયા ચંક્સ આવે છે, તેને પલાળી દઈશું। પાણી ગરમ લેવાનું છે, તેથી જે સોયા વડી છે તે તરત જ પલળી જશે, સોફ્ટ થઈ જશે અને ફૂલી જશે। થોડીવાર માટે આપણે તેને એમ જ રહેવા દેવાની છે। જ્યાં સુધી આ સોયા વડી સરસ મજાની ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે મેરિનેટ કરવા માટેનું મસાલાવાળું દહીં બનાવી લઈએ। તો અહીંયા 1.5 વાટકી જેટલું મેં દહીં લીધેલું છે, જે બહુ ખાટું પણ નથી અને બહુ મોરું પણ નથી। હવે દહીંમાં આપણે થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો અહીંયા મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે। હવે આપણે 1/4 ટીસ્પૂન હળદર પાવડર નાખીશું અને તેમાં 1.5 ચમચી જેટલો આપણે ધાણા જીરાનો ભૂક્કો નાખી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। તો અહીંયા મેં 1 ચમચી જેટલું તેમાં મીઠું એડ કર્યું છે। હવે તેમાં આપણે ગરમ મસાલો નાખીશું, તો 1 ચમચી જેટલો ગરમ મસાલો તેમાં એડ કરી દઈશું। હવે આ દહીંને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। પછી તેમાં 2 મરચાં કાપવાના છે અને તેની ઊભી ચારચીર કરી અને તેમાં એડ કરી દઈશું। થોડોક ફોદીનો, થોડી કોથમરી તેમાં નાખી દઈશું। સાથે સાથે તેમાં લીલા વટાણા પણ નાખી દઈશું। જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય લીલા તો તે પણ તેમાં નાખી શકો છો। હવે આપણે તેમાં નાખીશું થોડાક બટેટા। તો બટેટા અહીંયા મેં નાની નાની જે બટાકી આવે છે તે નાખી છે। તમે ગાજર હોય તો ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ બટાકા નાખ્યા પછી આપણે તેમાં જે સોયા ચંક્સ પલાળીને રાખ્યા છે ને તે એકદમ દબાવી બધું પાણી કાઢી અને આ દહીંમાં નાખી દેવાના છે। તો બધા સોયા ચંક્સ મેં આ રીતે પાણી કાઢી અને નાખી દીધા છે। હવે આ દહીંને બધી વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા મેં આદુ અને લસણની પેસ્ટ નાખવાનું હું ભૂલી ગઈ હતી, તો તે મેં નાખી છે અને તેને પણ દહીં સાથે સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે બધા સોયા ચંક્સ અને વેજીટેબલ સરસ મજાના મેરિનેટ થઈ ગયા છે, તેને 10 મિનિટ માટે એમ જ રહેવા દેશું। હવે આપણે કુકર લેશું। બિરયાની આપણે કુકરમાં જ બનાવીશું। તો 2 ચમચી જેટલું તેલ અને 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। જ્યારે પણ આપણે ભાતની વસ્તુ બનાવીએ, પુલાવ બનાવીએ ત્યારે ઘીનું મહત્ત્વ ખૂબ જ છે। ઘી નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। હવે 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું। જીરું સરસ મજાનું તતડી જાય પછી આપણે તેમાં નાખીશું ચાર લવિંગ નાખી દઈશું। સાથે સાથે 5 થી 6 તીખાના દાણા નાખી દઈશું। હવે આપણે તજપત્તા પણ તેમાં નાખી દઈશું। આ બધા ખડા મસાલા નાખવાથી બિરયાનીનો ટેસ્ટ છે તે ખૂબ જ વધી જશે। હવે અહીંયા મેં એલચી નાખી છે। એલચીને ફોલીને નાખવાની છે, તો સાથે સાથે તેની ઉપરની છાલ પણ આપણે નાખી દઈશું, જેથી બિરયાનીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। હવે લાંબી સુધારેલી ડુંગળી નાખી દઈશું। ડુંગળીથી આપણું જે બિરયાની બનશે તે એકદમ ટેસ્ટી બનશે। તો ડુંગળીને પણ આપણે અડધી મિનિટ માટે આ રીતે ચલાવીશું। હવે આદુની અને લસણની પેસ્ટ થોડીક નાખી દઈશું, તે પણ સ્વાદમાં વધારો કરશે। તો તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરવાની છે। તો અડધી મિનિટ ચલાવ્યા પછી આપણે તેમાં નાખીશું ટમેટાં। તો ટમેટાને રફલી મોટા કાપી લેવાના છે। તો 2 ટમેટાને મેં મોટા અહીંયા કાપી અને ડુંગળી સાથે નાખી દીધા છે। હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું। 1 મિનિટ ચલાવ્યા બાદ આપણે તેમાં નાખી દઈશું જે પણ આપણે મેરિનેટ કરેલી વસ્તુ છે, જે પણ વેજીટેબલ્સ અને સોયા ચંક્સને મેરિનેટ કર્યા છે તે નાખી દઈશું। તો બધા જ સોયા ચંક્સ અને વેજીટેબલ મેરિનેટ કરેલા તે આપણે ઉપર નાખી દીધા છે અને તેને પણ આપણે જે ખડા મસાલા, ટમેટાં અને ડુંગળી છે તેની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે। હવે મિક્સ થઈ ગયા પછી આપણે તેની ઉપર નાખીશું બાસમતી ચોખા। તો 1.5 વાટકી જેટલા બાસમતી ચોખા મેં તેને પલાળી અને પહેલાં જ રાખ્યા હતા। તો 10 થી 15 મિનિટ માટે મેં તેને પલાળીને રાખ્યા હતા। બહુ વધારે પલાળવાના નથી, 10 થી 15 મિનિટ માટે જ પલાળવાના છે। અહીંયા હવે થોડુંક મીઠું મને ઓછું લાગે છે, તો સ્વાદ પ્રમાણે મેં થોડુંક મીઠું પણ ઉમેરી દીધું છે। હવે બાસમતી ચોખાનું લેયર આપણે આ મેરિનેટ કરેલી વસ્તુઓ ઉપર રાખી દઈએ।
તો અહીંયા બધા જ 1.5 વાટકી જેટલા ચોખા લીધા હતા એ બધા મેં નાખી દીધા છે. તેને સ્પ્રેડ કરી લઈશું. સ્પ્રેડ થઈ ગયા પછી આપણે થોડોક ફોદીનો અને થોડીક કોથમરી તેના ઉપર છાંટી દેવાનું છે, જેથી આપણો જે પુલાવ છે તે સરસ મજાનો વધારે ટેસ્ટી બનશે. હવે અહીંયા કેસરના 15થી 20 દોરાને મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા, તે પણ તેની ઉપર છાંટી દઈશું, જેથી આપણી બિરયાનીનો કલર એકદમ સરસ મજાનો આવે. હવે આ પાણીને નાખી દીધું છે. હવે આપણે 1.5 વાટકી જેટલા ચોખા લીધા છે, તો 1.5 વાટકી જેટલું આપણે પાણી લઈશું. આમાં આપણે ટમેટાં નાખ્યા છે, સાથે સાથે દહીં પણ નાખ્યું છે, એટલે તેનું પણ પાણી થશે. આટલા જ પાણીમાં આપણું જે ચોખા છે તે સરસ મજાના બફાઈ જશે. હવે કુકરને આપણે બંધ કરી દઈએ અને 1 સીટી થવા દઈએ. 1 સીટીમાં બિરયાની સરસ મજાની તૈયાર થઈ જશે. જ્યાં સુધી પ્રેશર રિલીઝ ન થાય ત્યાં સુધી આપણે કુકરને એમ જ રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા જે ભાત છે તે બની અને તૈયાર થઈ ગયા છે. હળવા હાથે આપણે ફોર્કની મદદથી તેને ઉથલાવી લઈશું અને ગરમા ગરમ એક ડીશમાં સર્વ કરવા માટે રાખી દઈશું. તો મિત્રો, આ બિરયાની એટલી ટેસ્ટી બને છે, સાથે સાથે ખૂબ જ હેલ્ધી છે અને સ્વાદિષ્ટ એટલી છે કે તમને વારંવાર બનાવવાનું મન થશે. અને જો આ બિરયાની બનાવતી વખતે તમને કોઈ પણ જાતની તકલીફ પડે તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને તેના જવાબ આપી શકું. હવે આ બિરયાનીને એન્જોય કરવા માટે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈએ. તો ખૂબ જ ટેસ્ટી મજેદાર બિરયાની બની અને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.